ગુડ આફ્ટરનૂન, જય મા મોગલ, જય મુરલીધર, મારી યુટ્યુબ ફેમિલી કેમ છો? તમે બધા મજામાં છો? મસ્ત મજાની રાત થઈ ગઈ ને વાગી રહી છે હાથ ને આપણે મિત્રો સોનગઢનું જે બોર્ડર બંધ છે ને એ પાસ કરી અને ચા પીવા માટે આપણે ઊભા રહ્યા છે. તો હાલો મસ્ત મજાની ચા ઠપકારી લઈએ અહીંયા હોટલે, મળીએ પછી. મિત્રો આપણે મસ્ત મજાના ચા પાણી પીએ, ભગવાનની મનાવીને નીકળી ગયા છે. આપણે સોનગઢનું જે જૂનું બોર્ડર હતા એ પાસ કરી લીધું છે. હવે આ રસ્તો બહુ ખરાબ થઈ ગયો છે મિત્રો સુમાહાને લીધે. મિત્રો વાગી રહ્યા છે અત્યારે 7 ને આપણે હે ભાઈ વીર વસરાજ હોટલ છે, જેની જે પોરબંદર વાળાની હોટલ છે. આ સોનગઢનું બોર્ડર છે એથી પહેલાં આવે છે મિત્રો 3-4 કિલોમીટર. ગાડી પડી છે એમ સામેની સાઈડ ને આપણે મિત્રો હોટલના ગ્રાઉન્ડમાં છે. તો આ મિત્રો જમવાનું એક નંબર બનાવે. આપણે અત્યારમાં જમવાનું નથી ભાઈ, આપણે જવાનું છે ધીમે ધીમે. તો આપણે જે અહીંયા કામ છે પતાવી નાખીએ, હાલો પછી નીકળીએ કન્ટિન્યુ. મિત્રો આપણે પહોંચી ગયા છે નવાપુર બોર્ડર છે અને જોઈ લો ભાઈ બોર્ડરનું ખાલી જામ તમે. 1, 2 ને 3 લાઈન છે મિત્રો. સામે દેખાય બોર્ડર છે ગુજરાત મહારાષ્ટ્રનું. હવે આપણે અહીંથી ગુજરાત પૂરું અને મહારાષ્ટ્રની અંદર આપણે એન્ટ્રી લઈ લેવાની છે હમણાં. તો ભાઈ આ લાઈન પૂરી થાય પછી આપણી એન્ટ્રી ચડીએ. ત્યાં લોકોને એન્ટ્રી નહીં ચડે મિત્રો, લાઈન હવે પૂરી થાય ત્યારે જ એન્ટ્રી મળે. આમાં એવું બધું ચાલે છે. તો હાલો મિત્રો મળીએ આગળ લાઈનમાં. મિત્રો હવે આપણો વારો આવી જાય ભાઈ કાંટે ચડવાનો. આ ગાડી પાસે આપણો વારો છે અને ખાલી જામ જોવો મિત્રો તમે. આ બોર્ડર ભાઈ કાયમીને માટે એવું જામ હોય મિત્રો, એક દી નથી, કાયમીને માટે. મિત્રો આ ગાડી ચડી છે કાંટે, એના પછી આપણે ચડવાનું થશે કાંટે. તો હાલો મિત્રો મળીએ હવે આપણે બોર્ડર પાસ કરીને પછી. તો મિત્રો આપણે છે નવાપુર અને ભાઈ રોડ એકદમ ખરાબ છે ભાઈ, ખાડા જ આવે છે નીકળ્યા. ખાડા જ છે મિત્રો રોડ ઉપર. આજે સામે દેખાય પોલીસ વાળાની રાવટી છે, વટી ગયા છે ને આપણે હાકરી ઘાટ ચાલવાનું ચાલુ કરી દીધું છે. આ રોડ મિત્રો બહુ અતિશય જાજો બગડી ગયો છે, બહુ જ ખાડા છે. આ હોલવો જાય છે, હોલવો એને તો કઈ ફરક ના પડે એસી ચાલુ હોય એટલે. આમાં બાઈઓ વાળા ગંધાતા જાય. જોઈ લો મિત્રો ઉડે તો જ આ મિત્રો હાકરીના ઘાટમાં છે અત્યારે આપણે. અડવેસ ભૂગું હા ભાઈ રોડ બહુ જ જાજો ખરાબ છે મિત્રો. આ રોડ ભાઈ આપણે મહારાષ્ટ્રનું બોર્ડર વટીએ ને ત્યાંથી આ બાંભરા કેવરાવે મિત્રો આ રોડ.
ગોગોલ જય મુરલીધર મારી યુટ્યુબ ફેમિલી કેમ છો? તમે બધા મજામાં છો? મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું ને વાગી રહ્યા અત્યારે 7 જેવું. અને મિત્રો આપણે હે ધુલિયાથી આમ એરોન્ડલ સાઈડ જલગાંવ રોડ ઉપર એરોન્ડલથી પહેલાં હે મિત્રો મોમેડિયનની હોટલ આવે છે ત્યાં આપણે રાતે 1:30 વાગે પૂગ્યા હતા. એટલે ખાઈને મિત્રો જમીને સૂઈ ગયા હતા ને હવે આપણે નીકળવાનું છે ભાઈ. ને હજી આપણે ઉઠ્યા મિત્રો, ચાય પણ પીધો નથી, આજે બ્લોગની શરૂઆત કરી દીધી. તો હાલો મસ્ત મજાનો ચા પીવા જઈએ આપણે મિત્રો. મિત્રો આપણે હે ભાઈ એરોન્ડલ જલગાંવથી પહેલાં. હવે ભાઈ આપણે જલગાંવની ટ્રાફિક તો નડશે નહીં મિત્રો, કેમ કે ચાલુ થઈ ગયો છે જલગાંવ બાયપાસ. એટલે આ એરોન્ડલ હે મિત્રો, અત્યારે હાઈલા જાય છે આપણે. મિત્રો આપણે જલગાંવથી 50 કિલોમીટર જેવું સેટા છે, હાઈલા જાય છે ધીમે ધીમે. અને આ રોડ તો સારો છે મિત્રો, વાંધો નથી. જો ગાડી તાપ હાલે, કાલ રાતે તો આપણે ઘેરું બદલાવી મરી ગયા. કેવા ઠરકા છે હમણાં જલગાંવ આવશે ભાઈ ટૂંક સમયની અંદર મિત્રો. ચાલો મિત્રો મળીએ આપણે સીધા જલગાંવ પૂગીને. મિત્રો આપણે પહોંચી ગયા છે જલગાંવ. અને ભાઈ પહેલા આપણે જલગાંવ સિટીમાં જતા ને મિત્રો, એ આ બ્રિજથી જાય છે રોડ. આપણે અત્યારે જવાનું હોય બાયપાસમાં થઈને, તો આપણે સીધી બાયપાસમાં જાય છે. આમથી આમ લઈને સામે બ્રિજ દેખાય, 4 વ્હીલ આવે ને મિત્રો, ત્યાંથી આમ કરીને આમ આગળથી ડાબી સાઈડમાં આવો સીધા જલગાંવ સિટીમાં. આપણે ભાઈ બાયપાસમાં થઈને જવાનું હોય, કંઈ નળે જ નહીં મિત્રો. આપણે જલગાંવ આખું આ બાજુ રહી જાય. મિત્રો જલગાંવની અંદર એના પોલીસ વાળા અને પબ્લિક એને હાવ ડાંડું કેવરાવ્યું ભાઈ. એટલે નીતિન ગડકરીની દયા થઈ ગઈ ને એટલે બાયપાસ ચાલુ થઈ ગયો. એની સારામાં સારું કામ કર્યું ભાઈ. જલગાંવમાંથી તમારે ગાડી કાઢવી હોય મિત્રો, તોય પણ વિચાર કરવો પડે કે જલગાંવમાંથી અમારે ગાડી કાઢવી તો કેટલે વાગે કાઢવી ને કઈ રીતના કાઢવી. એમાં પણ કાસો ડ્રાઈવર હોય એટલે તો માન્યતા પૂરી હોય, અને પાકા ડ્રાઈવરના કામ હોય મિત્રો. હવે આયલા જાય જલગાંવ બાયપાસની અંદર આપણે. મિત્રો રોડ એવો મસ્ત હે ને ભાઈ જલગાંવ બાયપાસ. હમણાં જ મિત્રો તાજો જ બન્યો છે આ રોડ. વાવડો આવે છે ને ભાઈ નેક્સ્ટ લેવલની અંદર. તો મિત્રો અહીંયાથી દેખાય છે જલગાંવ, તો તમે ખાલી નજર કરો ભાઈ જલગાંવની અંદર. અહીંયાથી જલગાંવ સિટી દેખાય છે મિત્રો. જલગાંવ સિટી છે. ચાલો મિત્રો તમે બધા બાયપાસ જુઓ ફૂલ સ્પીડમાં જલગાંવ. જલગાંવ ઉભી ગયા છે બાયપાસમાં, જ્ઞાનના ચડી ગયા છે. અને આપણે બાયપાસમાં ચડ્યા પછી 7-8 કિલોમીટર જેવું કાપી કરી લીધું છે. મને દેખાય છે આ બાજુ જલગાંવ સિટી. એ તો હે તો દેખાય જ ને મિત્રો, ન હોય તો ક્યાંથી દેખાય. અહીંયા વાવડો આવે છે ટાટો બોર. તો મિત્રો આ ને જમીનોમાંથી હે ને લઈ લઈને વૈષ્ણવથી રોડ કાઢ્યો છે તો ઉડે રોજ આમાં જલગાંવ જો.
જલગાંવ બાયપાસ થયો છે પૂરો મતલબ કે આપણે આ બાયપાસ ચાલુ નતો થતું, આપણે ફોર લાઈન ઉપર ચડતા હવે આવી ગયું હોય સામે બોર્ડ દેખાય ત્યાંથી. જલગાંવ નો એરિયો પૂરો. હવે આમ ભૂસાવળ આવશે મિત્રો, પછી આપણે બાલાપુર આવશે, પાટુર આવશે, નાંદેડ આવી છે, એવા બધા ગામ આવતા રહ્યા છે. ચાલો મળીએ હવે આપણે આગળ. આપણે જલગાંવ ને બધું પૂરું કરીને ભાઈ જલગાંવ ટોલ નાકે પૂગી ગયા છે મિત્રો. આ છે જલગાંવ ટોલ ગેટ. મિત્રો આપણે પહોંચી ગયા છે ભૂસાવળ. આ ભાઈ ભૂસાવળ છે મિત્રો, બધું દેખાય. આમાં ભૂસાવળ સિટી તો ક્યાં હોય તો મને નથી ખબર. આમાં ગામનું નામ મને ખબર છે કે ભૂસાવળ. ભૂસાવળ ગામ તો સારું હોય મિત્રો. બધું આ બાજુ જ છે સિટી ને એવું બધું મને લાગે. ભૂલે તો હાલો મિત્રો, હવે મારા મોબાઈલમાં ચાર્જિંગ નથી એટલે હવે આપણે ઘડીક વાર ચાર્જિંગ કરીએ, મળીએ પછી મિત્રો. આપણે પહોંચી ગયા છે ભૂપતાઈ નગર, અને આ ભાઈ આ બાજુ છે ભૂપતાઈ નગર. આ પૂરું થઈ ગયું મિત્રો કામ, ટૂંકમાં કામ તો ભૂપતાઈ નગર. હવે આવશે મલકાપુર. નગર પાસ કરી લીધું છે ને હાઈલા જઈએ ફોર લાઈન ઉપર. હવે આવશે ભાઈ મલકાપુર. તો આવો કંઈક મસ્ત મજાનો નજારો છે મિત્રો. તો હાલો મળીએ આપણે સીધા મલકાપુર પૂગીને. મિત્રો આપણે પહોંચી ગયા છે મલકાપુર. આમાં મલકાપુરમાં ભાઈ ગણિયાની હોટલ જ આવે એ મને ખબર છે. બોલ્યા નથી કે હું ગણિયાની હોટલ નું કાની કોઈ નહીં ગણિયાનું. મિત્રો મળીએ હવે આપણે જમવા ટાણે મલકાપુર વટીને કંઈક જમવા ઉભીએ ને મળીએ. આપણે આ વિડીયો જ પૂરો કરીએ. મળીએ નેક્સ્ટ વિડીયો સાથે. ચેનલમાં જે પણ નવા જય શ્રી રામની કોમેન્ટ પછી સબસ્ક્રાઈબ ને પછી લાઈક કરો. તો બાય બાય. હું મળું તમને ફરીથી નવા વિડીયો સાથે.